અને અમારા સહયોગી હિના રાજગોર જોડાયા છે। હિના, કોણ છે તમારી સાથે, ક્યાં છો અત્યારે તમે ને કેવો માહોલ છે અમદાવાદમાં અત્યારે ઉત્તરાયણનો? હિના। જી મનીષ, આ જે પર્વ છે એ ઉત્સાહનો, ઉમંગનો, સાથે સાથે ધાર્મિક સાથે પણ એટલું જ મહત્વ રહેલું છે આ પર્વનું। અને અનેક ઉત્સાહ સાથે અમદાવાદીઓ જ્યારે ધાબા ઉપર છે ત્યારે સેલિબ્રિટીઓ પણ અત્યારે પર્વની મજા માણી રહ્યા છે। અને આપણી સાથે કથાકાર જિગ્નેશ દાદા છે, એ પણ પતંગ ચગાવી રહ્યા છે। એમની પાસેથી જાણીએ કે તેઓ મકર સંક્રાંતિનો પર્વ કેવી રીતે ઉજવી રહ્યા છે। જિગ્નેશ દાદા, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને આપનો આજનો દિવસનો કાર્યક્રમ શું છે અને શરૂઆત તમે મકર સંક્રાંતિ પર્વની કેવી રીતે કરી? સૌને રાધે રાધે અને ખૂબ બધાને આજના દિવસની શુભકામનાઓ। આજનો દિવસ બધા જ માટે, મારા એક માટે નહીં, સૌ લોકો માટે, તાપમાં પણ લોકો આટલા પ્રસન્ન દેખાતા હોય છે કેમ કે પોતાની પતંગ ઉપર ચડતી હોય છે। અને જ્યારે પતંગ ઉપર ચડે ત્યારે સૌને આનંદ થતો હોય છે। આજના દિવસની બધાને એટલી શુભકામના આપીએ છીએ કે જેમ આજે તમે પતંગ ચગાવવા માટે આટલી મહેનત કરીને પતંગ ઉપર ચડાવો છો, એમ તમારા જીવનનું પતંગ પણ મહેનતથી જ ઉપર જશે, એવો આપણને આ આજનો પર્વ સૌથી મોટો સંદેશો આપે છે। જ્યારે જ્યારે મેં હમણાં જ કહ્યું કે જ્યારે જ્યારે પવન ન હોય ત્યારે પણ લોકો એટલો પ્રયત્ન કરીને પણ તમે પતંગ ઉપર ચડાવવા, ઉપર લઈ જવા માટે મહેનત કરતા હોવ છો, તો એમ જ્યારે તમારા જીવનમાં પણ કોઈ સમય પ્રતિકૂળ હોય ત્યારે એ સમયને પણ અનુકૂળમાં પરિવર્તિત કરીને તમારા જીવનનું પતંગ ઉપર ચડેવા પ્રયત્ન કરવા જોઈએ। જી બિલકુલ જિગ્નેશ દાદા, અને સાથે આ જે મકર સંક્રાંતિ છે એમાં ધાર્મિક રીતે એનું કેટલું મહત્વ છે અને આ દિવસે શું શું કરવું જોઈએ? આજનો દિવસ ખાસ કરીને બહુ જ અનુકૂળ એટલા માટે છે, આજનો ઉત્તરાયણનો આ પવિત્ર કાળ છે। અને ભાગવતની કથા પ્રમાણે જો કહીએ તો દાદા ભીષ્મનો આ સમયમાં સ્વર્ગવાસ દેહાંત થયેલો, કે જ્યારે ભગવાન કૃષ્ણ પણ કહેતા હતા કે દાદા ઉત્તરાયણનો પવિત્ર કાળ છે। ઉત્તરાયણનો એક અર્થ છે કે ઉત્તરાયણ એટલે લોકો એમ કહેતા હોય કે દક્ષિણાયન ઉત્તરાયણ, પણ ઉત્તરાયણના દિવસમાં આજે આકાશમાં જેમ વાદળાઓ નથી હોતા, એમ જેના જીવનમાં વાસનાના વાદળા ન હોય એ સમય ઉત્તરાયણનો છે। તો આજે આ ઉત્તરાયણનો પવિત્ર દિવસ, અને એમાં આ વર્ષે બહુ જ સુબક સમન્વય છે કે આજે એકાદશી પણ છે અને દાન અને પુણ્યનો ખૂબ મોટો દિવસ છે। લોકોને કહીશ કે આજના આ પવિત્ર દિવસે ખૂબ દાન પુણ્ય કરી અને પોતાનું પુણ્યની પૂંજી એકત્રિત કરે। જી બિલકુલ જિગ્નેશ દાદા, તમે જ એવું છો કે યંગસ્ટરના લોકોના હાથમાં તમે કડતાલ આપી દીધી અને લોકો આજે ભક્તિ જે કહેવાય ને એક તરફ યંગ લોકો પણ વળ્યા છે, ત્યારે એક મજાના ભજન થઈ જાય। જેનાથી જ બધા લોકો વળ્યા છે એના માટે આજે જ એક પંક્તિ આપ સૌ માટે। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારિકાનો ગાવ છોકરાઓ, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે। એણે મને માયા લગાડી રે। સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે। સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, આનંદ બેટા, એણે મને માયા લગાડી રે। આજનો આ પવિત્ર દિવસ છે। અમારા બધા જ રાધે રાધે પરિવારના આ બધા જ સદસ્યો અમારા અમદાવાદના અહીંયા મારી સાથે આજે ઉત્સવ મનાવી રહ્યા છે અને આ બધો મારો પરિવાર છે અને સંદેશ ન્યૂઝ પણ આજે અમારો પરિવાર બનીને આવ્યો છે અને અમારો મેસેજ જ્યાં સુધી પહોંચાડવા એની એક અંદરની જિજ્ઞાસાઓ છે। ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા દ્વારા નીકળેલો આ સંદેશો, આજના પર્વની શુભકામનાઓ સંદેશ ન્યૂઝ દ્વારા, જેમ ભાગવતજીમાં ગેહે ગેહે જને જને એક શબ્દ વાપર્યો છે નારદજીએ માટે, કે નારદજીએ કહ્યું કે હું ભક્તિને ઘરે ઘરે અને એક વ્યક્તિ સુધી પહોંચાડીશ, એમ સંદેશ ન્યૂઝ દ્વારા પણ આ મેસેજ સૌ સુધી પહોંચે એવી અમારી અપેક્ષા અને અમને અમારી પ્રસન્નતા છે। જી બિલકુલ જિગ્નેશ દાદા, જિગ્નેશ દાદાને એક સવાલ એ પણ પૂછો કે જ્યારે રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી, એ ગીત ખૂબ ફેમસ છે ગુજરાતમાં, અને આજે જ્યારે ધાબાથી નીચે જવાનું કોઈનું મન ન થાય તો કદાચ એમના મુખે ગીત સાંભળવું પણ લોકોને, ગુજરાતીઓને ખૂબ ગમશે, રસિયો રૂપાળો રંગ રેલિયો। હિના।
જી બિલકુલ. હવે સંદેશ ન્યૂઝથી ડિમાન્ડ આવી છે કે રસિયો રૂપાળો થઈ જાય. ઘરે જાઓ ગમતું નથી, આવો પર્વ છે. આજે તો કોઈને ઘરે રહેવું નહીં ગમે, નીચે જવું નહીં ગમે, કેમ કે ઘરે હોવા છતાં નીચે જવું નહીં ગમે, કેમ કે આજે બધાની પતંગ આકાશમાં બહુ ઉપર ચડી ગઈ છે અને આવા દિવસોમાં ન જ જવું ગમે, બહુ સાચી વાત છે. એટલે એના માટે પણ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, કાન રસિયો રૂપાળો મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે યમુનાજી હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ જ ભાવ સાથે સૌને આજના દિવસની ખૂબ શુભકામનાઓ. જી બિલકુલ. અને બીજો એક સંદેશ કે જ્યારે સરકાર પણ એવું જ કહે છે કે સવારે અને સાંજે પતંગ ન ચગાવી જોઈએ, પક્ષીઓ જે છે એને નુકસાન થતું હોય છે, સાથે ચાઇનીઝ દોરીઓ જે છે એ પણ માણસને ખૂબ નુકસાન કરે છે, ત્યારે તમે શું સંદેશ આપશો આ વિચારને લઈને? આ સરકાર સાથે સહમત છીએ અને આ પર્વ છે એટલે બધાના ઉત્સવનો એક આ પર્વ છે એટલે બધા આનંદ પણ કરવા જોઈએ અને સાથે મારો સંદેશો એ પણ છે કે બધા જીવોનું પણ ધ્યાન રાખીને, એટલા માટે જ અમે અત્યારે મધ્યાંતરના સમજો ને કે 1 વાગે અહીંયા ટેરેસ ઉપર આવ્યા છે જેથી કરીને પક્ષીઓ પણ પોતાના માળામાં હોય. સાંજના સમયે સૌ બસ સાંજનો સમય થાય જયારે પક્ષીઓનો, ત્યારે સૌ લોકો અગાસીમાં રહી અને એ પક્ષીઓ જે આકાશમાં વિચરણ કરી રહ્યા છે એને જોઈને આપણે આનંદ કરીએ અને સૌ જીવોનું આપણે ખ્યાલ રાખવો જોઈએ. જી બિલકુલ. તો મનીષ, જોઈ શકાય જિગ્નેશ દાદાએ સરસ મજાનો સંદેશા સાથે આ પર્વની ઉજવણી કરવાનો સંદેશ આપ્યો છે. બિલકુલ, એના આભાર આપનો અને આપ વધુ કેટલાક સેલિબ્રિટી સાથે પણ વાતચીત કરજો જેથી ગુજરાતના સંદેશના દર્શકોને આ વાતની મોજ પડે, કારણ કે આ તહેવાર મોજનો છે, મસ્તીનો છે અને આનંદનો પણ છે.